અને એક સ્ત્રી આવે છે જેના અંગ વાંકા છે, હાથ વાંકો, મુખ વાંકું, શરીર વાંકું છે, જેને કુબજા કહેવામાં આવે છે. એ કુબજા છે એ કંસ માટે દરરોજ ચંદન તૈયાર કરે. કંસને તિલક કરવા માટે કુબજા ચંદનો ઘસે છે અને ચંદન બનાવે છે. અને કંસને પ્રિય છે એટલે કંસ એને મહેલમાં આવવા જવાની રજા આપેલી છે. અને એનું દરરોજનું નિત્ય કામ કે કંસ માટે ચંદન ઘસીને લઈ જવું. આજે કુબજા કંસ માટે ચંદન ઘસીને લઈ જાય અને ભગવાન પરમાત્મા એ ગલીમાં ચાલ્યા આવે. ભગવાનને જોઈ અને કુબજાને ભગવાન પ્રત્યે ભાવ ઉત્પન્ન થયો અને કુબજાએ જઈને ભગવાનને તિલક કર્યું છે. ભગવાને કહ્યું કે જે મારું કાર્ય કરે એનું ઋણ હું કોઈ દિવસ રાખતો નથી. હે કુબજા, એટલે ભગવાને બાજુમાં જઈને કહ્યું કે હે સુંદરી, તમે તો બહુ રૂપાળા લાગો છો. આટલો શબ્દ સાંભળીને કુબજાની આંખમાં આંસુ આવી ગયા કે હે શ્યામ, મને કોઈ કુબજા કીધું, મને ઘણા બધા અપશબ્દો બધાએ કહ્યા છે, કુરૂપ કીધી છે અને મારા ખૂબ અપમાન ઘણા બધા વ્યક્તિઓ કર્યા છે, પણ મને કોઈ દિવસ અંતરાત્મામાંથી દુઃખ નથી થયું. પણ આજે મને દુઃખ થયું કારણ કે આપે મને સુંદરી કીધી છે. આથી મને જો કુબજા કીધી હોત તો મને દુઃખ ન લાગત, પણ આપે મારી મશ્કરી કરી. આજે મારા જેવી કુરૂપને આપે સુંદરી કહી છે, આવી મજાક મારી સાથે શું કામ કરો? મેં તો આપને ભાવ જોઈ, આપના પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો એટલે મેં આપને ચંદન કર્યું, બદલામાં આપે મને આવું અપમાન કર્યું. પણ કહી સુંદરી, આપ સુંદરી છો એટલે મેં આપને સુંદરી કહી છે. કહે તમને હું સુંદર દેખાઉં છું? મારી આવી કાયા આ સુંદર નથી. આપ મારી હાસ્ય ઉડાડો છો, મારી હાસ્ય ઉડાડો. ત્યારે કહ્યું કે જગત આપને જે દ્રષ્ટિથી જોવે એ દ્રષ્ટિથી હું આપને જોતો નથી. હું આપના અંતરાત્માને જોઉં છું. આપની અંદરની જે કાયા છે એ ખૂબ સુંદર છે એટલે મેં આપને સુંદરી કહી છે. હે સુંદરી, એટલું કહી અને ભગવાન કુબજાની બાજુમાં ગયા છે અને કુબજાના પગ ઉપર પગ રાખી પોતાના ડાબા હાથથી કુબજાની મોઢું પકડી અને જેવો એક કડાકથી ભગવાન ઊભી કરી ત્યાં તો કુબજા સીધી થઈ ગઈ. કુબજા જેવી બધા અંગ વાંકા છે, આ કુબજાને સીધી કરી દીધી છે ભગવાને એક જ ક્ષણની અંદર. જેવી કુબજા સીધી થઈ ત્યાં તો સ્વરૂપવાન થઈ ગઈ અને કુબજા નૃત્ય કરવા લાગી. કુબજાને જોઈ અને મથુરા વાસીઓ બધા આનંદમાં આવી ગયા. બધાએ ભગવાન શ્યામનો જે ઘોષ કર્યો, બોલીએ શ્રી શ્યામ નારાયણ ભગવાન.